मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती सहज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जूदे करो जीनादम, जूदे करो जीनादम, जूदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जूदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આપણે શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 27મી અને ચોપાઈ નંબર 21 આવ્યા છે. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 27 ચોપાઈ નંબર 21. હિસાબ જીનો હાથ હક કે, हिसाब जीनो हाथ हक के, अर्श अजीम के माहे, अर्श तन बीच खिलवता, ताको डर जरा कहूं नाहे. हिसाब जीनो हाथ हक के, અહીંયા જીનો, જીનો કોણ છે? રૂહોના. મોમીનો માટે કહ્યું છે, મોમીનોનો હિસાબ કોના હાથમાં છે? રાજ્ય મહારાજના હાથમાં છે. પરમધામમાં જાગૃત થઈશું એટલે બધાને ઉભા ઉભા કરીને પૂછશે, ભાઈ તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું. એટલે હિસાબ કોના હાથમાં છે? રાજ્ય મહારાજના હાથમાં છે. કોનો? મોમીનોનો હિસાબ રાજ્ય મહારાજના હાથમાં છે. પણ શું કે છે કે જે આપણું અસલ તન છે પરમધામની અંદર, જે રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એને ડર કેમ ન હોય? તો કઈ ગયું નથી ને આવ્યું નથી, અહીંયા આવ્યું પણ નથી ને ગયું નથી, તો એને ડર શોનો હોય? अर्श तन बीच खिलवत, अर्श तन बीच खिलवत, मूल मिलावानी अंदर जे राज्य महाराजना चरणोनी अंदर तन छे, पर आत्म आपड़ी ये ताको डर जरा नहु का ना है, ताको डर जरा कहू ना है, એને ડર શોનો હોય? એ તો અહીંયા ખેલમાં આવ્યું નથી ને ગયું નથી, એ તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. करी हासी हके रूहन पर, जिन वास्ते किया खेल, रूहो बहस किया इश्क का, बेरतिन दिखाव्या मोहे लेल. इश्क रबद राज्य महाराजे हासी करी आपणी पर. રાજ્ય મહારાજે આપણી પર હાંસી કરી. હવે મને એક અહીંયા પ્રશ્ન છે. ગઈકાલે સાંજે આપણે જે ચર્ચા કરતા હતા ને ચર્ચા કરતા 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 બસ વિચારવા લાગ્યું કે છે શું આ, કે રાજ્ય મહારાજનો આટલો બધો બેસક ઇલમ છે, એમાં કોઈ શક નથી, છતાં આપણે જાગૃત કેમ નથી થતા? આની પર મંથન ચાલ્યા કર્યું. તો એનો જવાબ આવ્યો છે કે આપણે કેમ જાગૃત નથી થતા. તો જે બેસક ઇલમ છે, એ બેસક ઇલમ લે છે કોણ? અત્યારે આપણે આજે બધું લઈ રહ્યા છે, એ કોણ લે છે? તો 5 તત્વનું તન છે અને ઇન્દ્રિયો છે, એ લઈ રહી છે. એ લઈ રહ્યું છે કોણ? તો આ લઈ રહ્યું છે.
હવે જે ટ્રાન્સફર થવું જોઈએ, સાંભળજો, મહત્વની વસ્તુ અહીંયા છે કે આપણને કેમ જાગૃત નથી થતા. જે ટ્રાન્સફર થવું જોઈએ એ થતું નથી. ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થવું જોઈએ? કે તમે મગજની અંદર લીધું તો ખરું, બુદ્ધિની અંદર લીધું તો ખરું આ બધી જ વસ્તુઓ, પણ એ લીધા પછી ટ્રાન્સફર હૃદયની અંદર થવું જોઈએ. અને એ આપણાથી થતું નથી. હૃદયની અંદર ટ્રાન્સફર કોણ નથી કરવા દેતું? જ્યાં ઓબ્લિસ બેઠો છે એ નથી કરવા દેતો ટ્રાન્સફર. અને આ જ મોટી આપણી હસી છે કે આટલો બેસક ઇલમ મળ્યા પછી આપણે જાગૃત કેમ થતા નથી. જો ટ્રાન્સફર થઈ જાય, એવું નથી થતું કે નથી થતું, ટ્રાન્સફર થાય છે, હૃદયની અંદર ટ્રાન્સફર થાય છે, પણ એ ટ્રાન્સફર થયા પછી શું કરે છે? તર્થ મગજ છે એ સીધું માયાની અંદર જતું રહે છે. મળ્યું તો ખરું, પણ મળ્યા પછી જો એને વલો ને મંથન ન કરો તો શું? ખરા ચિત્તથી અને ધ્યાનથી સાંભળશો તો ટ્રાન્સફર થાય છે, થાય છે ને થાય છે. પણ એ ટ્રાન્સફર થયા પછી, હૃદયની અંદર ટ્રાન્સફર થયા પછી એને જો એની અંદર ને એની અંદર ફરી નહીં રહો, એની અંદર ઘૂમી નહીં રહો તમે, તો બીજી જ પલે આ મગજ છે એ હૃદયથી જુદું પડી અને હકીકતમાં ચાલ્યું જશે. એક પલ નહીં લાગે. હા, એ જ્યાં સુધી ત્યાં આવ્યું તો એને હૃદયને પકડી રાખવું જોઈએ. મગજને હૃદયે પકડી રાખવું જોઈએ જ્યારે આપે છે ત્યારે. અને આ જ આપણી હસી છે. કરી હાંસી હકે રૂહન પર જીન વાસ્તે કિયા ખેલ, રૂહો બહસ કિયા ઇશ્ક કા, બેરતીન દિખાવ્યા મોહે લેલ. 3 વાર વ્રજ, રાસ અને જાગણી, 3 બ્રહ્માંડ બતાવ્યા. આવા નથી બન્યા અને બનવાના પણ નથી. જો બ્રહ્મ લીલા થઈ ગઈ છે અને 3 અખંડ થયા છે. 2 અખંડ થયા છે અને 1 અખંડ થશે. એમાં પણ કોઈ શક નથી. તો આ બધી સમજ આપણને પડી ક્યાંથી? આ સમજ પડી આપણે બેસક ઇલમથી. તો હવે જાગતા કેમ નથી આપણે? પ્રશ્ન શું છે? જાગતા કેમ નથી? થોડું વધારે થોડું અંદર કેવું છે, જો અંદર બાકી રહી ગયું કે અંદર ટ્રાન્સફર, હૃદયની અંદર ટ્રાન્સફર થઈ ગયું ખરું આ બધું જ વસ્તુ. હવે શું થાય છે? ટ્રાન્સફર થયા પછી જે મગજ છે એ જુદું પડવા પ્રયત્ન કરે છે, જુદું પડવા પ્રયત્ન કરે છે અને ઇલમની અંદર ઘૂસી રહેવા પ્રયત્ન કરી રહ્યું છે. ઇલમની અંદર વિચારે છે ખરું, નો ડાઉટ ઇલમ વિશે વિચારે છે, બધું જ વિચારે છે, પણ જે હૃદયની અંદર ટ્રાન્સફર થયું અને જે ચોટ લાગવી જોઈએ એ ચોટ નથી લાગતી. કારણ શું? નથી કેમ ચોટ લાગતી? તો આપણું જે હૃદય છે, એ આપણું જે મગજ છે, એ મગજ ઇલમની અંદર ફસાઈ ગયું છે. આપણું મગજ ઇલમની અંદર ફસાઈ ગયું છે. હવે અહીંયા શું છે કે અબલીસ ગતો રહ્યો, ત્યાર પછીનું સ્ટેજ છે આ. દિલ અને દિમાગ બંને વચ્ચેની સી ક્રિયાઓ થઈ રહી છે. આપણું મગજ છે એ ઇલમની અંદર ફસાઈ રહ્યું છે અને ઇલમને અંદર ફસાઈ રહ્યા પછી દિલ સાથે વ્યવહાર છે ખરો, મગજનો દિલ સાથે વ્યવહાર છે ખરો, નથી એવું નહીં, છે વ્યવહાર, પણ જે દિલને ચોટ નથી લાગતી, જે દિલને ચોટ લાગવી જોઈએ લાગતી નથી. તો જ્યાં મળ્યા પછી, આજે આપણને નિયામત મળ્યા પછી જો હૃદયને અંદર પહોંચી ગઈ હોય તો પછી ઇલમને ત્યાંથી દૂર કરવો જોઈએ.
ઇલમને ત્યાંથી દૂર કરવો જોઈએ, અને દૂર કર્યા પછી અંદર વિરહ ઉત્પન્ન થવો જોઈએ. સમજ પડી ગઈ કે ભાઈ? એનું એક એક્ઝામ્પલ આપું તમને. આપણને સમજ પડી ગઈ કે ભાઈ આપણો ધણી ગતો રહ્યો છે, 15-20 વર્ષ ગતો રહ્યો છે. હવે કોઈએ તમને કહ્યું કે ભાઈ તારો પતિ તો મેં અહીંયા આગળ જોયો, મેળામાં છૂટા પડી ગયા, અને કોઈ કે ભાઈ તારો પતિ મેં અહીંયા આગળ જોયો છે, તો પત્ની શું કરે? સમાચાર મળ્યા નથી ને તરત નાસે છે, તરત જોવા જાય છે, જોવે છે. જોયા પછી પરીક્ષા પણ કરે છે કે ખરેખર મારો પતિ છે કે નહીં. અને પરીક્ષા કર્યા પછી એ પરીક્ષા કરતી રહેશે તો શું થશે? અથવા જોયા કરશે તો શું થશે? એની સાથે એને મળશે ખરો પતિને? સમજ પડી કે મારો પતિ છે, પતિ સમજ પડી તો ગઈ ખરી ત્યાં આગળ, જોયો પણ ખરો પતિને. પતિને જોયા પછી એની પરીક્ષા પણ કરે છે, ભાઈ મારો પતિ છે કે બીજું કોઈ છે, કે આવો હમસકલ કોઈ છે. પરીક્ષા કરે છે. પરીક્ષા કરી અને પરીક્ષામાં ડૂબ્યા કરશે તો એને પતિ મળશે ખરો? તો આ બધું નક્કી થયા પછી, એને સમજ પડી ગયા પછી એને શું કરવું જોઈએ કે એને સીધું વળી જવું જોઈએ. પછી આ બધી પરીક્ષા બધું છોડી દેવું જોઈએ અને સીધું એના શરણે જતું રહેવું જોઈએ, તો મળે. આપણે શું કરીએ છીએ કે આપણને સમજ પડી ખરી કે આપણો ધણી છે, સમજ પડી, અને સમજ પડ્યા પછી આપણે શું કરીએ છીએ કે અંદર ને અંદર ફર્યા કરીએ છીએ. સોમાં ઇલમની અંદર ફર્યા કરીએ છીએ. બસ આપણો ધણી છે વાગોડ્યા કરીએ છીએ. તો ધણી મળશે ખરો? જેમ પેલી સ્ત્રી છે પરીક્ષા લીધા કરશે તો એનો પતિ મળશે ખરો? એના શરણે જતું રહેવું પડે. હા ભાઈ, તમે મારા પતિ છે, હું તમારા શરણે આવી છું, મને સ્વીકાર કરો. પછી પરીક્ષા છોડી દેવી જોઈએ. આપણે આની અંદર ચાલુ કર્યા કરીએ છીએ. સમજ પડી ગઈ કે ભાઈ મારા આતમનો ધણી છે, પરમધામ મારું છે, પરમધામના 25 વર્ષ મારા છે, અને આ જે ઇલમ છે એ ઇલમ આપણને લેવા નથી દેતો. ઇલમ છે એ આપણને લેવા નથી દેતો. તો કોઈ સુંદર સાથ કહેશે કે ઇલમથી તો આ બધી શુદ્ધ પડી. સાચી વાત છે, ખોટી વાત નથી. પણ શુદ્ધ પડ્યા પછી જો ઇલમની અંદર રહીએ આપણે, તો એ ઇલમ આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો મોટામાં મોટો વાંધો છે, એમ કે મોટો અડચણ છે, એ ઇલમ છે. એ દીવાલ થઈને બેઠેલું છે ઇલમ. ઇલમ આપણે છોડતા નથી અને રાજ્ય મહારાજને આપણને લેવા નથી દેતા, જાગતા નથી. એની પાછળનું મેઇન કારણ આ છે. જે સુંદર સાથ જાગી ગયા છે એમને પૂછી જો. પછી મૌન થઈ ગયા છે. જાગ્યા પછી મૌન થયા, પછી બોલવાનું બહુ ઓછું કરી દીધું. તો કોઈ સુંદર સાથ વાંધો ઉઠાવશે. શું વાંધો? કે ભાઈ તમે જાગૃત થયા તો બીજાને જગાવવા કેવી રીતે? વાત પણ એમની સાચી છે, ખોટી વસ્તુ નથી. આપણને તો મળી ગયું, પણ હવે આપણે જાગૃત થઈ ગયા તો બીજાને જગાવવા કેવી રીતે? તો ઇલમનો સહારો લેવો પડશે. પણ તે સમયે જ્યારે ઇલમનો સહારો લઈએ છીએ ત્યાં આગળ, પણ તે સમયે આપણા હૃદયની અંદર કોણ રમતું હોય છે? રાજ્ય મહારાજ હોય છે. બસ ઇલમ વાપરીએ છીએ ખરા, અને તે ઘડી આપણો ઇલમ નથી ચાલતો ત્યાં આગળ. તે ઘડી રાજ્ય મહારાજનો ઇલમ ચાલે છે, આપણો નથી ચાલતો. આપણો ઇલમ નથી ચાલતો મીન્સ કે આપણે કશું નથી કહેતા. જે કઈ કેવડાવે છે રાજ્ય મહારાજ કેવડાવે છે. જ્યારે પહેલી વાર
જે ઇલમ હતો અને ઇલમથી આપણે જો જાગણી કરવા પ્રયત્ન કરીશું, ઇલમની અંદર ડૂબી રહ્યા પછી જાગણી કરવા પ્રયત્ન કરીશું, ત્યાં આગળ આપણે ચાલતા હોઈએ છીએ, રાજ્ય મહારાજ નથી ચાલતા. અને એની અંદર અહંકાર ભરેલો છે, મેંપણું ભરેલું છે. हक आगू कहे मोहम्मद माए अर्श में बिना उमत हके दिया प्यारा मेहर का कहे मोहे मीठा न लगे शरबत. हक आगू कहे मोहम्मद. समझवा जेवी ચોપાઈ સરસ છે. ચોપાયા हग आगू कहे मोहम्मद मोहे अर्श में बिना उमत. कोनी વાત થઈ રહેલી છે? તો અહીંયા શ્યામા મહારાણીની વાત થઈ રહી છે. રાજ્ય મહારાજ સાથે બેસી અને જે ઇશ્કના પ્યાલા રાજ્ય મહારાજ પીવડાવે છે, ત્યારે સામાજી કહે છે કે ભાઈ મને મારી ઉમત વગર, મારા સાથ વગર, મારા ભાઈઓ વગર મને આ શરબત નથી ભાવતો. हक आगू कहे मोहम्मद माहे अर्श में बिना उमत. रूहो वगर, ब्रह्म सृष्टि वगर, हके दिया प्याला मेहर का. हके दिया प्याला मेहर का. कोने दिया प्याला? तो मोहम्मद साहेब ने, શ્યામા મહારાણીજીને આ બધા પ્યારના પ્યાલા આપ્યા છે. તો શું કે છે? કહે મોહે મીઠા ન લગે શરબત. મને આ શરબત મીઠો નથી લાગતો. આ મહેર તમારી મારે જોઈતી, મને નથી સારી લાગતી. મારા ભાઈઓ વગર આ મહેર નથી સારી લાગતી. આ વસ્તુ કોણે પણ કહી? ઇન્દ્રાવતીજીએ પણ કહ્યા. કે હવે હું તો જાગી ગઈ, તમે મને શરબત, મહેરના શરબત પીવડાવો છો, પણ મારા ભાઈઓ વગર મને આ મીઠા નથી લાગતા. હું કેવી રીતે પી શકું? અને એક દિલી કહેવાય. અને આપણે બધા સુંદર સાથ, શું કરીએ કે ભાઈ પારાયણ પત્યું, જમવાની વ્યવસ્થા છે, તો જમવા પહેલા બેસી ગયા, એટલે હજુ પેલી બાકી રહી છે, એમ આવા દો ને, તો એની જાતે આવીને ખાસ જમી લેશે. हके दोस्त कहा ओलिए भय ऐसे बुजुर्ग इनो को देख से सवाब जैसे याद किए होया हक. हके दोस्त कहे ओलिए. કોને કહે છે દોસ્તો? તો મોમિનોને, જે નાજી ફિરકો છે એને કહેલા છે. मेरा भाई तो और है. मोहम्मद साहेब ना 4 ભાઈબંધો, રસૂલ સાહેબ ના 4 ભાઈબંધો કહે છે કે અમે તમારા ભાઈ નથી, કે તમે મારા ભાઈ છો, પણ मेरा भाई तो और है. અબુ ઉસ્માન, અબુ બકર અને ચોથો મિત્ર કોણ? સુલેમાન, આઈ થિંક સો. हके दोस्त कहे ओलिए भय ऐसे बुजुर्ग, એમની સાહેબી જો કેવી છે? ભય ऐसे बुजुर्ग इनो को देख से सवाब. इनो को देख से सवाब. કેવો આનંદ મળે? તો જો તમે મોમિનોને જુઓ, તમે તો તમે રાજ્ય મહારાજને મળ્યા હોય એવો આનંદ મળે.
આવા છે મારા દોસ્ત. जैसे याद किए होय हक, जैसे याद किए होय हक. તમે રાજ્ય મહારાજને યાદ કરો અને જે આનંદ મળે એ આનંદ તમે મોમીનોને જુઓ ત્યારે એ આનંદ મળે. વિચારો હવે અહીંયાથી હવે વધારે શું કહેવું આની પર, કે મોમીનોને તમે જુઓ, હકે દોસ્ત કહે ઓલિયે. આ ચોપાઈ કેમ વારે ઘડીએ દોડાવું છું એની પાછળનું કારણ કે આપણો વ્યવહાર છે સુંદર સાથ સાથેનો એ સુધારવા પ્રયત્ન થાય એટલા માટે, બીજું કોઈ કારણ નથી. હકે દોસ્ત કહે ઓલિયે, ભય એસે બુજરગ, ભય એસે બુજરગ. એમની સાહેબી કેવી છે? इनो को देख से सवाबा जैसे याद किए होया हक. રાજ્ય મહારાજને તમે યાદ કરો અને મોમીનોને જુઓ. રાજ્ય મહારાજને યાદ કરાવવાથી જે આનંદ મળે છે એ આનંદ મોમીનોને જોયાથી તમને મળે છે. આવી સાહેબી છે. એટલે જ કહીએ છીએ કે સુંદર સાથની અંદર બધા પોતાની જાતને જોવા પ્રયત્ન કરે. બધા કોઈ પણ સુંદર સાથનું દિલ દુભાય એવો વ્યવહાર ન કરે, ગમે તે સુંદર સાથ હોય. પછી એવું નથી કે આ બેન અહીંના છે, નેપાળી છે, આ બેન પંજાબી છે, આ બેન આ છે. બધા સુંદર સાથ છે. જે રાજ્યના શરણે આવે, જે રાજ્યના શરણે આવે મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર આવે એ બધા જ આપણા સુંદર સાથ છે. એ ભલે પછી ઈશ્વરી સૃષ્ટિ હોય, જીવ સૃષ્ટિ હોય કે બ્રહ્મ સૃષ્ટિ હોય, કે આમ ખલક હોય, એ પણ રાજ્યના શરણે આવેલા છે. એની સાથેનો વ્યવહાર આપણો દુર્વ્યવહાર ન હોવો જોઈએ. અધરવાઇઝ ન જાણે ઝુંડ में कौन सुहागिन, ન જાણે એ સુહાગીન કોણ છે, બ્રહ્મ સૃષ્ટિ કોણ છે, એની આપણને સુદ નહીં હોય. અને એમનું જો દિલ દુભાયું તો એ ક્યાં બીજી રીતે તમે રાજ્યથી દૂર થઈ જશો. जिन पर जले जबराइल पहुंचा न बुलंद नूर. जबराइल फरिश्तो અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. નૂર તજલ્લાની તજલ્લથી મારા પર જરે છે. એ જબરાઇલ ફરિશ્તો આગળ જઈ નથી શકતો. बिना रूहे इशारते खिलवाता दूजा कौन जाने मजबूर. હવે અહીંયા જબરાઇલ ફરિશ્તાની વાત કેમ કરી? મહત્વની વસ્તુ છે. ભાઈ જબરાઇલ ફરિશ્તો નથી જઈ શકતો અને રૂહો ત્યાં આગળ છે તો જબરાઇલ ફરિશ્તાની વાત કેમ કરી? બીજા કોઈની નહીં. તો અક્ષરના જે 5 ફરિશ્તા છે એમાં પાવરફુલ ફરિશ્તો જોશનો ફરિશ્તો છે, જબરાઇલ ફરિશ્તો, કે જે અહીંયા કુરાન લઈને આવ્યો છે. અહીંયા જે બધી નિયામત આવી રહી છે, અહીંયા જે બધી નિયામત આવી રહી છે આ બ્રહ્માંડની અંદર જબરાઇલ ફરિશ્તાથી આવેલી છે. હવે એ જબરાઇલ ફરિશ્તો કે જે મારાથી અક્ષરની હદથી આગળ નથી જઈ શકાતું, તો પછી આ બધા ધર્મ ગ્રંથોની અંદર પરમધામનું વર્ણન છે. કેમ કે જબરાઇલ ફરિશ્તાને પરમધામના 25 પક્ષની સુધ છે, રંગમોલમાં નહીં જઈ શકતો. એટલે એક ધર્મ ગ્રંથની અંદર પરમધામનું વર્ણન હશે. એવું ન વિચારો કે નહીં હોય, પરમધામનું વર્ણન હશે. કારણ કે જબરાઇલ ફરિશ્તા પાસે હતું એટલા માટે હશે. પણ જે લીલા છે, રંગમોહનની જે લીલા છે, જાગૃત બુદ્ધ હશે પણ નિજ બુદ્ધ નહીં હોય. નિજ બુદ્ધથી વાંચિત છે. જો તમે વેદ અને પુરાણ જોઈ લો, તમે બધે હશે. વેદ કતેબની અંદર જોઈ લો,
બધે પરમધામનો ઉલ્લેખ છે, પણ જે હોવું જોઈએ એ નથી. એટલા માટે તો કબીર સાહેબે કહી દીધું, અક્ષરની 5 વાસનાની એક વાસના છે, એ પણ જાગૃત બુદ્ધિ એમની પાસે પણ છે. અક્ષરની 5 વાસનાઓની પાસે જાગૃત બુદ્ધિ છે, નિજ બુદ્ધ નથી. હવે જાગૃત બુદ્ધ હોય, સમજ્યા, નિજ બુદ્ધ લેવા પ્રયત્ન કરે, ધ્યાનમાં બેસે, એટલે ભાઈ છે ખરા, પણ ક્યાં છે એની મને સમજ નથી. સમજાયું? છે ખરા, પણ ક્યાં છે એની મને સમજ નથી. આ જવાબ આપ્યો તો. ધ્યાનમાં બેસે ખરા કે ભાઈ કંઈક મળે, કંઈક મળે, કંઈક મળે. શું મળે? નિજ બુદ્ધ મળે. જાગૃત બુદ્ધિ છે એમની પાસે, પણ નિજ બુદ્ધ મળે એટલા માટે બેસે છે. એ રાજ્ય મહારાજ તો ચોખ્ખું કહે છે કે મોમિન સિવાય કોઈને ન મળે. નિસ્બતી એને મળશે, નિસ્બતી હશે એને મળશે. તો પછી લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે, છતાં પણ એ નામ સાંભળવાનું કેવી રીતે મળે? કેમ આ બધું જણાવું છું એની પાછળનું કારણ કે મોમિનોની સાહેબી, આપણી સાહેબી શું છે જુઓ તમે. આપણી સાહેબી શું છે જુઓ. જબરાઈલ ફરિશ્તો એ પણ નથી જઈ શકતો, ત્યાં આગળ રૂહો હોય છે. बिना रूहे इशारते खिलवत, बिना रूहे इशारते खिलवत दूजा एक કોણ જાણે મજબૂર. બીજું કોણ જાણી શકે? રૂહો સિવાય બીજું કોણ જાણી શકે? ત્યાં કોઈ હોય તો જાણી શકે ને. અલસ્તો બે રબ કહ્યા હક ને, તબ જવાબ દિયા રૂહાના. અલસ્તો બે રબ કો યાદ કરો, હું તમારો ખસમ છું, તમે ભૂલી ન જતા. અહીંયા યાદ કરાવીએ છીએ, બધા જ યાદ કરે છે, પણ વ્યવહાર જો આપણા કેવા છે. અલસ્તો બે રબ કયા હક ને, તબ જવાબ દિયા રૂહાના. और कोई और होवे तो दे वही ए फुरमान કહે સુકન. બીજું કોઈ હોય તો એને આપે. કોને આપે? એના જવાબની અંદર આપણે વલે વલે પણ કહ્યું, ભલે ભલે અમે તમને નહીં ભૂલીએ. આ કોલ આપ્યો તો કોને? રાજ્ય મહારાજે આપ્યો તો કોને આપ્યો તો? રૂહોને. બીજા કોને આપે? બીજું કોઈ હોય તો આપે ને. પરમધામની અંદર તો કોણ છે બીજું? રંગમોલની અંદર બીજું છે કોણ? તો પછી જાણકારી આની અલસ્તો બેરમકુની જાણકારી બીજા કોને હોઈ શકે? જબરાઈલ ફરિશ્તો બધી નિયામત લાવે છે, એને જાણકારી નથી. અક્ષર બ્રહ્મને પણ જાણકારી નથી, તો અહીંયા આવે કેમનું? સમજવા પ્રયત્ન કરો કે આ નીદ છે, અહીંયા આવે કેમની? અક્ષર બ્રહ્મને પણ સમજ નથી આની. જબરાઈલ ફરિશ્તો જે બધી નિયામત આવે છે એમને પણ આ શુદ્ધ નથી. તો જે આ બધા કોલ કર્યા છે એ કોલ કોને ખબર પડે? કે જે ત્યાં હાજર હોય એને ખબર પડે. તો હાજર કોણ છે? મોમિન. રાજ્ય મહારાજ સાથે આપણે કોલ કર્યા છે રંગમોહલની અંદર, તો કોને સમજ પડે? મોમિન છે, શ્યામા મહારાણી છે, રાજ્ય મહારાજ છે. આ 3 સિવાય આની શુદ્ધ કોને પડે? અને બધા જ પરમધામનો દાવો લઈને બેઠેલા છે. तुम रूहे जात नासूत में, तुम रूहे जात नासूत में. રાજ્ય મહારાજ છે કે તમે નાસમાં જાઓ છો તો ખરા, આ માયાનો ખેલ જાઓ છો તો ખરા. જાઓગે મુજે ભૂલ, તમે ત્યાં જઈને મને ભૂલી જશો.
અને ભૂલી ગયા પછી હું રસૂલ મોકલી સંદેશો પણ લઈને આવીશ, પણ તમે જાગશો નહીં. तब तुम इमाम लाओगे, मैं भेजूंगा रसूल. तब तुम इमाम लाओगे, तब तुम इमाम लाव्यो, मैं भेजूंगा रसूल. હું રસૂલ સાહેબ ને ભેજીશ, તાર તમે ઇમામ લાવજો એમ કે છે. રસૂલ સાહેબ ને તો આપણે ધોઈને પી ગયા. રાજ્યની આ જે બેસક ઇલમ છે, વાણી છે, એ વાણીને આપણે પી ગયા તો પછી શું બીજું? પી ગયા મીન્સ કે હવે તો બોલ્યા કરે એમ. આપણે જે આનંદ લેવા આવ્યા છે તો આનંદ લઈએ. પણ જે ખરી રૂહ હશે, પ્રતિવ્રતા રૂહ હશે, એને ચોટ અવશ્ય લાગશે, અવશ્ય લાગશે. જે એક કાંતશે ખરી અને બીજાને કંતાવશે પણ ખરી. ફર્યા નહીં કરે, આમ તેમ ખર્યા નહીં કરે. तुम माहे माहे रहियो साहेद, इत में भी साहेद हो, ए जिन बोलो तुम सुकाना, मैं फुरमान भेजूं तुमको. तुम माहे माहे रहियो साहेद मीन्स તમે ગવાહી આપજો એમ. બીજું તો કોણ છે સાક્ષીમાં? બીજું છે કોણ? રાજ્ય મહારાજ રૂહો અને સિવાય બીજું છે કોણ સાક્ષી માટે? અદાલતની અંદર આ કેસ ચાલે તો બીજું સાક્ષી છે કોણ? એટલે રાજ્ય મહારાજ કહેશે કે તમે સાક્ષી આપજો, તમે રહેજો જોડે. યાદ રાખજો આ બધું. तुम माहे माहे रहियो साहेद, इत में भी साहेद हो, ए जिन बोलो तुम सुकाना, मैं फुरमान भेजूं तुमको. હવે પરમધામની અંદર કેમ કે છે આ પરમધામની અંદર આપણે જાગૃત થઈશું. રાજ્ય મહારાજ પૂછશે અને કોઈ સુંદર સાથે એવું કહેશે, ભાઈ અમને તો આ કશી ખબર નથી. તો આપણી હસી આ છે. એટલે આ હસી ન કરાવાય. રાજ્ય મહારાજ એક યા બીજા ના માધ્યમ દ્વારા આ બધું જ જણાવી રહ્યા છે કે હવે તો જાગો, હસી ન કરાવો. और शायद किए हैं फरिश्ते, सो भी देवेंगे शाहिदी. બીજું કોણ છે ગવાહીની અંદર? બીજું કોણ છે? તો ઈશ્વરી સૃષ્ટિ છે. એ પણ છે, એ પણ ગવાહી આપશે. આમ કેમ? અક્ષર બ્રહ્મ પણ આ ખેલ જોઈ રહ્યા છે. सो रसूल याद देसी, सो रसूल याद देसी तुम्हें, जो मेरे आगू हुई इतकी. सो रसूल याद देसी तुम्हें. શું યાદ કરશે? તો કે છે જો મેરે આગુ હુઈ ઇતકી. ઇતકી મીન્સ જે વાતો રસૂલ સાહેબ સાથે, મારી સાથે જે રસૂલ સાહેબ સાથે જે વાત થઈ છે એ બધી વાતો તમને યાદ કરાવશે રસૂલ સાહેબ. કઈ વાતો? જે 90,000 હરફ હતા એમાં 30,000 હરફ જે ગુંજ રાખવાના ગયા હતા એ વાત પણ તમને રસૂલ સાહેબ કહેશે આવીને. ઇતકી મીન્સ ઇતકીનો અર્થ અહીં છે, આ છે અહીંયા આગળ. જો મેરે આગુ હુઈ ઇતકી. ઇતકી એટલે શું છે? કે જે બધી વાતો થઈ હતી મારી સાથે સભ્ય મહારાજની અંદર 90,000 હરફ આપતી વખતે
જે બધી વાતો થયેલી એ વાતો પણ તમને રસૂલ સાહેબ કહેશે. યાદ કર, તમે ભૂલતા નહીં. ऐसी बड़ाई औलिया साहिबी जो तुम्हारी, ऐसी बड़ाई औलिया हक अपने मुख हो, अपने मुख दे. આજે મહારાજ ખુદ આવે છે મોમિનો માટે. તમારી સાહેબી જુઓ. कोई आंखों न जाने मुझ बिना मैं छिपाई तले कबाए के. कोई न जाने मारा सिवाय બીજું કોઈ ન જાણે. રાજ્ય મહારાજ ખુદ આપણને આ બધું જ આપી રહ્યા છે. રાજ્ય મહારાજે પોતાના ચરણો તલે ફાર્મોસી આપી છે અને ફાર્મોસીના તન ધારણ કરેલા છે. એની અંદર પણ રાજ્ય મહારાજ આ નીત આપણને આપી રહ્યા છે. જો તમારી સાહેબી મોમિનોનો રુતબો જુઓ કેવો છે. રાજ્ય મહારાજ એક પલ માટે પણ આપણને જુદાગી નથી આપતા. એક પલ માટે પણ સપનાના તનની અંદર આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. જો અને આ બધી નીત આપી રહ્યા છે, બધું સમજાવી રહ્યા છે. હવે તો જાગો, હવે તો જાગો. એક વસ્તુ રાજ્ય મહારાજ નહીં કરી શક્યા. એક વસ્તુ રાજ્ય મહારાજ ન કરી શક્યા. શું? તો રાજ્ય મહારાજ હુકમ નથી કરી શકતા રૂહોને. બસ આ જ વસ્તુ છે. અને એક વાત એવી છે પરમધામની અંદર કે જે રાજ્ય મહારાજથી પણ ન થાય. ગમે એટલો પ્રયત્ન કરે તો રાજ્ય મહારાજથી પણ ન થાય. ऐसा न कहियो तुम बक्कामीने जो राज्य से भी न होई. પણ એક બાત है बक्कामीने जो राज्य से भी न होय. तो कई बात છે. તો રૂહોથી એક પલ માટે રાજ્ય મહારાજ જુદા ન થઈ શકે. રાજ્ય મહારાજ ગમે એટલો પ્રયત્ન કરે પણ રૂહોથી એક પલ માટે જુદા ન થઈ શકે. આજ આ વાત છે. રાજ્ય મહારાજ રૂહોથી એક પલ માટે જુદા ન થઈ શકે. સપનાના તન આપે છે એની અંદર પણ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. मागी हुक्मे रूह की हुज्जते, मागी हुक्मे रूह की हुज्जते, दीजे धुनी में लाड़ लज्जत, सो हक आप मंगावत, कर हासी जुदाई बिचवाए दत. मागी हुक्मे रूह की हुज्जत. કોણે માગી? તો હુકમે. હુકમ કયો છે? તો મોમિનોની દિલની ઈચ્છા. મોમિનોની દિલની ઈચ્છા એ જ હુકમ છે, બીજો કોઈ હુકમ નથી. डीजे दुनी में लाड़ लज्जत. डीजे दुनी में लाड़ लज्जत. આ દુનિયાની અંદર લાળ લડ્યો. આપણે પર્યટનમાં જઈએ અને કે ભાઈ આજે ચલો તમે ફરવા ગયા. ફરવા તો ગયા પણ તમારી જે ઘરની અંદર જે સાહેબી હોય છે એ સાહેબી જો ફરવા જઈએ ત્યાં પણ તમારે જોઈતી હોય છે. તો આ વાત છે, બીજું કશું નથી. બહાર ફરવા ગયા તો પછી ગમે તે હોય ચલાવી લેવું પડે. ના, કે ઘરમાં જે સાહેબી છે એ સાહેબી તમારે ત્યાં પણ જોઈએ છે. मागी हुक्मे रूह की हुज्जते, दीजे धुनी में लाड़ लज्जत, सो हक आप मंगावत,
કર હાંસી જુદાઈ બીચ વાહેદત. શું કે છે? રાજ્ય મહારાજ મંગાવે છે, સો આપ મંગાવત, સો હક આપ મંગાવત. કર હાંસી જુદાઈ બીચ વાહેદત. હાંસી જુદાઈ બીચ વાહેદત. મંગાવ્યું તમે, જુદાગી પણ તમે આપી, અને આ લજ્જત છે એ લજ્જત પણ તમે આપી રહ્યા છો. જો તમે શું કરી, રાજ્ય મહારાજ શું કરી રહ્યા છે, એમાં આપણે આવ્યા ક્યાં વચમાં? મંગાવ્યું પણ રાજ્ય મહારાજે, ફાર્મસી પણ રાજ્ય મહારાજે આપી, અહીંયા મોકલ્યા પણ રાજ્ય મહારાજે, નિયામત પણ અહીંયા આપી, આ લજ્જત પણ રાજ્ય મહારાજ આપે છે. તો આપણે કરીએ છીએ શું? આપણું મેપણું આવ્યું ક્યાં અહીંયા કરો છો? જે કઈ થઈ રહ્યું છે રાજ્ય મહારાજ કરી રહ્યા છે. આપણે તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. બસ ફક્ત આપણે વિચારીને બેસી જાઓ, કશું કરવાની જરૂર નથી. કશું નથી કરવાનું, એ જ કરવાનું છે. હવે કશું નથી કરવાનું, એ જ કરવાનું છે આપણે. તો આપણે કરવાનું શું? તો કશું નથી કરવાનું, એ જ કરવાનું છે. કશું વિચારવાનું બંધ કરી દો. ધની બસ ફક્ત એક જ દિલની અંદર રાખી દો કે ધની તમે જે બતાવો એ બતાવો, જે રીતે રાખવા એ રાખો. આપણે રોજ ભજન ગઈએ છીએ, રાજ શ્યામા રાજ શ્યામા રાજ શ્યામા કહીએ. જેવી રીતે રાખે રાજ તેવી રીતે રહીએ. ગઈએ તો છે આપણે બધા જ, પણ જો કંઈક થોડું ઓછું આવ્યું તો? બસ આ જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. બધું જ જો રાજ્ય મહારાજ કરતા હોય તો આપણે કરવાનું શું રહ્યું બાકી? તો આપણે બસ ફક્ત કરવાનું, બીજું કશું નથી રહ્યું બાકી. આપણે એનો આનંદ લૂંટાવાનો છે, લૂંટવાનો છે. જે રાજ્ય મહારાજ કરી રહ્યા છે એનો આનંદ લૂંટો ને તમે. આ જ કરવાનું, બીજું કશું નથી કરવાનું. નથી કરવાનું, એ જ કરવાનું છે. આપણે જે આપી રહ્યા છે એનો આનંદ લૂંટો. દુઃખ આપી રહ્યો તો દુઃખનો આનંદ લૂંટો, સુખ આપી રહ્યો તો સુખનો આનંદ લૂંટો. તો આ રીતે તમે વિચારશો, તો આ રીતે જે આનંદ લૂંટશો, ત્યારે તમારું જે મગજ છે, જે તમે કહો છો ને કે હાથમાં નથી રહેતું, સ્થિર પ્રજ્ઞ થવા પ્રયત્ન કરશે. પછી સ્ટેબલતા આવી જાય, પછી દુઃખ અને સુખ જે હશે એ ચાલશે. કબુ ન જુદાગી બીચ વાહેદત, એ ઇલ્મે કિએ બેસક. કબુ ન જુદાગી બીચ વાહેદત. પરમધામ ની અંદર તો એક પલ માટે આપણે રાજ્યને ભૂલતા નતા. એક પલ માટેની જુદાગી નથી. અને અહીંયા આગળ આવીને એક પલ માટે પણ આપણે યાદ નથી કરતા. છોટ નથી લાગતી. તે હકીકત બેઠે તલે કદમો ન જુદે રૂહે હાદી હક. અને રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણે બેઠા છે, જુદાઈ નથી આવ્યા, કશું નથી આવ્યા. તો પછી એમને જે બતાવો એ બતાવો દો ને. આપણે આટલા બધા, જો આ બધી આપણને સમજ પડી ગઈ હોય તો પછી આપણે આટલા બધા ઊંચા નીચે કેમ થઈએ છીએ? આપણે આવ્યા નથી, ગયા નથી, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, વાહેદતની અંદર એક પલ માટે રાજ્ય મહારાજ આપણને જુદા નથી કરતા. આ બધી સમજ આપણને બેસક ઇલમથી પડી છે. અને એ જે કંઈક બતાવી રહ્યા છે, આપણું અસલ તંત્ર રાજ્યના ચરણોમાં છે. તો પછી એમને જે બતાવો એ બતાવો દો ને, કે જેનો અનુભવ કરાવો હોય કરાવો દો ને. આપણે બેઠા બેઠા જોયા કરવાનું છે. દુઃખ સુખ પણ નથી જોતા. એની પાછળનું કારણ શું છે? આપણે નથી જોતા કે નથી જોઈ શકતા, એની પાછળનું કારણ તો વજૂદ છે. વજૂદ મોટો પડદો છે. આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય ને તો વજૂદનો પડદો છે. નથી લેવા દેતું એની પાછળનું કારણ કે આ વજૂદ છે.
પાંચ તત્વ અને 3 ગુણનું બનેલું આ વજૂદ છે. તો કોઈ કહેશે વજૂદને સમાપ્ત કરી દેવું. વજૂદને સમાપ્ત કરવાની જરૂર નથી. એની ઇન્દ્રિયોને સમાપ્ત કરી દો ને એટલે વજૂદ સમાપ્ત થઈ ગયું એની જાતે. પછી હોય કે ન હોય શું ફેર પડે છે વજૂદનો? એ વજૂદ હોય કે ન હોય, આ તન હોય કે ન હોય, પણ એની ઇન્દ્રિયો જે દોડે છે એને સમાપ્ત કરી દો અને અંદર લાવી દો અને જોયા કરો બેઠા બેઠા. પછી આ વજૂદ હોય કે ન હોય ફેર શું પડે છે? हुआ रब्द वास्ते इश्क सबो बड़ा कहा अपना, हके हासी करी हादी रूसो કહે દેખો ખેલા ફના. હવે તો હાસીની પણ સમજ પડી ગઈ કે રાજ્ય મહારાજ આપણી પર હાસી કરી રહ્યા છે. ખેલ કા જોશ આયા સબો, ઇશ્ક ન રહ્યા કી ન. ખેલ કા જોશ આયા સબો. ચોપાઈ મહત્વની છે. ખેલ કા જોશ આયા સબો, इश्क न रहा की न. सब चाहे साहिबी खेल में, हक इश्क न नजदीकाती न. બહુ મહત્વની ચોપાઈ છે. બધા સુંદર સાથ માટેની મહત્વની ચોપાઈ આ છે. બસ આ સમજી જાવ ચોપાઈ. અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. આ ચોપાઈ સમજ્યા પછી એને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. બધા સુંદર સાથ. ખેલ કા જોશ આયા સબો. ખેલની અંદર જોશ આવ્યો. સોનાથી જોશ આવ્યો? બેસક ઇલમથી આપણને જોશ આવ્યો. બેસક ઇલમથી આ બધું સમજ પડે છે. એના માટે આપણને જોશ આવ્યો ખરો? ખેલનો જોશ આવ્યો ખરો? પણ એ જોશ આવ્યો તો ગુમાવ્યું શું આપણે? ઇલમનો જોશ આવ્યો આપણે તો ગુમાવ્યું શું? તો ઇશ્ક ગુમાવ્યો. ઇશ્ક ન રહ્યા કીન. ઇશ્ક ન રહ્યા કીન. કેમ ઇશ્ક ગુમાવ્યો? કે બેસક ઇલમ આવ્યો તો ઇશ્ક ગુમાવી દીધો આપણે. કેમ કે આપણે બેસક ઇલમને વળગી રહ્યા છે. શરૂઆતની અંદર પણ સમજાયું, ફરી પણ આ ચોપાઈ આવી કે બેસક ઇલમને વળગી રહ્યા છે આપણે, અને વળગી રહેવાને કારણે આપણે આ ઇશ્ક ગુમાવી રહ્યા છીએ. જે ઇલમ મળે છે આપણને, બેસક ઇલમ મળે છે, એ ઇલમ આપણે આ વજૂદથી, પાંચ ઇન્દ્રિયોથી આપણે આ ઇલમ લઈ રહ્યા છે. પણ એ ઇલમ છે, એ ઇલમને કારણે અંદર હૃદયને જવા નથી દેતો. એ સ્પર્શ નથી કરવા દેતો. હૃદયને સ્પર્શ નથી કરવા દેતો. અને એ ઇલમ જે મળ્યો આપણને, એની અંદર જોશ આવ્યો. ઇલમની અંદર જોશ આવ્યો ખરો, અને જોશ આયા પછી બધા જ પોતપોતાની સાયદી કરવા માંગે છે કે મને કેવું આવડે છે, હું કેવો મોટો. પ્રચારક બની ગયો. હું કેવો સત્સંગ કરું છું. આની અંદર આપણે ડૂબીએ છીએ, અને આ ડૂબવાને કારણે આપણે ઇશ્ક ગુમાવીએ છીએ. સબ ચાહે સાયદી ખેલ કી. સબ ચાહે સાયદી ખેલ કી. કઈ સાયદીની વાત કરે છે અહીંયા આગળ? કે મને કંઈક આવડી લાવો, બીજાને કંઈક આપું. આ છે, તે છે, આ અહમ છે આપણો. એટલે કે છે કે ઇલમની અંદર અહમ છુપાયેલો છે. ઇલમની અંદર મેહપણું છુપાયેલું છે, અને એના લીધે આપણને ઇશ્ક ગવાઈ રહ્યા છે. તો કોઈ સુંદર સાથ છે તો પછી આપણને નીંદ મળી, એ નીંદ આપણે બીજાને આપવી ન જોઈએ.
પ્રશ્ન કરે અને કરવો જોઈએ, અવશ્ય કરવો જોઈએ. આપો તમે, એ અવશ્ય તમે આપો. પણ જ્યારે તમને આ ઈલમ મળ્યો અને ઈલમ હૃદય સાથે એટેચ થઈ ગયો, ઈલમ હૃદય સાથે એટેચ થઈ ગયો અને એટેચ થઈ ગયા પછી જો તમને ઈશ્ક ઉત્પન્ન થાય, તો પછી ઈલમની જરૂર નથી. તો પછી ઈલમની જરૂર નથી. અને ઈશ્ક ઉત્પન્ન થયો, સાંભળજો હવે, ઈલમ હૃદયને એટેચ થયો અને જો ઈશ્ક ઉત્પન્ન થાય તો ઈલમની જરૂર નથી. હવે જો ઈલમની જરૂર નથી, હવે રાજ્ય સાથે એકાકાર થઈ ગયા. રાજ્ય સાથે એકાકાર થઈ ગયા એટલે શું કહેવાય કે આપણું હૃદય અને પરાત્મનું હૃદય એક થઈ ગયું. રાજ્ય સાથે બસ ત્રણ હૃદય એક થઈ ગયા. રાજ્ય મહારાજનું, પરાત્મનું અને આપણું હૃદય ત્રણ એકાકાર થઈ ગયા. હવે જો એકાકાર થઈ ગયા હોય, આ બધી નિધ મળે, તો પછી આપણું અસ્તિત્વ રહ્યું ક્યાં? આપણે રહ્યા ક્યાં? પછી એમને જે કંઈ કરવું હોય એ કરે. પછી જે કંઈ કરવું હોય કરે. એટલે કોણ કરે? પછી આપણું પછી અસ્તિત્વ રહ્યું નથી. તું થઈ ગયું. તો તું ગયા પછી જો આપણે જો બીજા સુંદર સાધને આપીએ તો રાજ્ય મહારાજ જે આપે છે. એટલે રાજ્ય મહારાજની મેં લઈએ છીએ. આપણે કઈ મેં લઈએ છીએ? રાજ્ય મહારાજની મેં લઈએ છીએ. મેં કેવો સરસ સત્સંગ કર્યો, મેં આ કેવું કર્યું, મેં આ કેટલું સરસ પારાયણ કર્યું. એ ખોટો અહમ છે આપણો. છોડો. જો આ નહીં છોડો તો ઈશ્ક તમારાથી દૂર થશે. નહીં જાગો તમે. ખેલ કા જોશ આયા સબો, ખેલ કા જોશ આયા સબો. અહીંયા બેઠા છે બધા, વાણીની અંદર આપણે બધા જ બેઠા છે, સત્સંગ કરીએ છીએ. આનો જોશ પણ આવે છે, ઇલમ દ્વારા જોશ પણ આવે છે. પણ શું કહે છે? ઈશ્ક ન રહ્યા કિન. કેમ કે જે આનાથી જોશ આવ્યો, જે આનંદ આવે છે, એ આનંદ નથી રહેતો. કેમ નથી રહેતો? કે એની સાથે ને સાથે શું કે છે? સાહેબી લેવા પ્રયત્ન કરી રહ્યા છે. પાછા તરત માયાની અંદર જતા રહીએ છીએ આપણે. મળ્યું ખરું અને મળ્યા પછી તરત માયાની અંદર ગયા પાછા. કેમ? સાહેબી લેવા માટે. કઈ સાહેબી લેવા માટે? તો હું પ્રચારક થઈ ગયો, હું ગુરુ બની ગયો, મને બધું આવડે છે, હું બીજાને સમજાવું. આ સાહેબી બધી. અને એ દૂર કરે છે, રાજ્ય મહારાજથી દૂર કરે છે. હું કરું એમ મેંપણું છે આપણું. આની અંદર મેંપણું છુપાયેલું છે. ઇલમની અંદર મેંપણું આ છુપાયેલું છે. ખેલ કા જોશ આયા સબો, इश्क न रहा कि न सब चाहे शायदी खेल की, सब चाहे शायदी खेल की, हक इश्क न नजदीक तीन. ચોખ્ખું કહી દીધું રાજ્ય મહારાજે કે હક ઇશ્ક ન નજદીક તીન. હવે તમારે જે કંઈ કરવું હોય કરો. એટલે પૂજાવાની, કહેવાનો મતલબ કે ગાદી પર બેસવાની, પૂજાવાની, મહત્તા કરવાની લાલસા મત રાખો. બસ ભાઈ, અમારો તો પરમધામના કોલ છે, કોલ પૂરા કરીએ છીએ. મેંપણું ન છોડો. જે મેંપણું રાખે છે ને એને છોડી દો. તમારે સત્સંગ સાંભળવો હોય તો તમારે અહીં આવવું જોઈએ. આ બધું મેંપણું છે, અહમ છે. ભાઈ મને સમય નથી મળતો. સુંદર સાથે વાતો કરવાનો જો વ્યક્તિઓને સમય ન મળતો હોય તો એના જેવો અભાગી બીજો કોણ હોઈ શકે? સુંદર સામે ચાલીને બોલાવે છે કે ભાઈ તમે આવો, અમને કંઈક પીરસો, તો પીરસવા તૈયાર નથી. જો તમારે અહીંયા આવવું પડે સાંભળવું હોય તો. એ કેટલી ચોટ લાગે. તો એ ઇલમ છે. એ ઇલમ શું કહે છે? સબ ચાહે શાયદી ખેલ કી. અને આ શાયદી ખેલની શાયદી ચાહે છે એટલા માટે કે હું કેટલો સરસ સત્સંગ કરું છું, હું કેટલું ચિત્તવની સરસ કરાવું છું, હું કેટલું આ સરસ ભજન ગાઉં છું. છોડો.
બસ ધ્યાન એ રાખો કે ભાઈ આપણે તો પરમધામના કોલ પૂરા કરે છે. सोइन स्वरूप के चरण लेके चलिए अपने घर. તો આપણે પરમધામના કોલ પૂરા કરે. આપણે નથી કરતા. રાજજી મહારાજ પછી આપણું મેહપણું રહેતું જ નથી. જો અહીંયા આટલું બધું ડૂબ્યા પછી જો આપણું મેહપણું હોય તો પછી તમારા અને રાજજી મહારાજ વચ્ચે ઘણું અંતર છે, સમજી લેવાનું. કેમ અંતર છે? બંને ઓતપ્રોત થઈ ગયા પછી જો તમે રાજજી મહારાજથી જુદા પડવા પ્રયત્ન કરતા હોય, કેમ જુદા પડવા પ્રયત્ન કરો છો? તમારી સાહેબી, તમારું અસ્તિત્વ હજુ ચાલુ રાખવા, ઊભું રાખવા પ્રયત્ન કરી રહ્યા છો કે ભાઈ બિપિનભાઈ કેટલો સરસ સત્સંગ કરી રહ્યા છે. એ અસ્તિત્વ પોતાનું ચાલુ રાખવા પ્રયત્ન કરે છે. હવે જો એક થઈ ગયા આઈએ, આપણે ને રાજજી મહારાજ એક થઈ ગયા આઈએ, તો પછી રાજજી મહારાજની મહેર હો ને. જે કઈ કરી રહ્યા છે રાજજી મહારાજ કરી રહ્યા છે. આપણું અસ્તિત્વ હોવું જ ન જોઈએ. પછી જગાડે છે કોણ? જગાડે છે રાજજી મહારાજ જગાડે છે, આપણે નથી જગાડતા. કોના દ્વારા જગાડે છે એ વસ્તુ અલગ છે. સાહેદી કોને આપે છે એ વસ્તુ અલગ છે. પણ જગાડે છે કોણ? તો રાજજી મહારાજ જગાડે છે. ઇન્દ્રાવતીજીને મળ્યા, બધું જ થયું, પણ જગાડે છે કોણ? એટલે કે છે કે ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. સાંભળજો, ખેલે શ્રી મહામતી દિખલાવે ઇન્દ્રાવતી. ખેલ કોણ ખેલી રહી છે? તો કે છે મહામતી ખેલી રહી છે. બતાવે છે કોણ? તો બતાવે છે ઇન્દ્રાવતી બતાવી રહી છે. તો એમાં મેંપણું આવ્યું ક્યાં? એની અંદર મેંપણું આવ્યું ક્યાં? ભાઈ ખેલ કોણ કરી રહ્યું છે? તો કોઈ એવું વિચારશે કે મહામતી અને ઇન્દ્રાવતી બંને જુદા જુદા છે. ઇન્દ્રાવતી અને મહામતી બંને જુદા જુદા છે. એ પછી ઇન્દ્રાવતી નથી રહેતી. એ ઇન્દ્રાવતી નથી રહેતી. તો ખેલી કોણ રહ્યું છે? રાજ્યની 5 શક્તિ છે એ ખેલી રહી છે. ક્યાં આગળ ખેલી રહી છે? ઇન્દ્રાવતીના તનની અંદર ખેલી રહી છે. ઇન્દ્રાવતીનું તન આ બધું જોઈ રહી છે અને બતાવી રહી છે. જો આ છે. તો આમાં ઇન્દ્રાવતીનું મેંપણું આવ્યું? ના આવે. તો આ રીતે જીવન જીવવા પ્રયત્ન કરો. જે કંઈક નીંદ મળી હોય એ રાજ્ય મહારાજ કહેવડા, રાજ્યની મેં નતો શીખો. પોતાની મેં પોતાનું વજૂદ ઊભું ન કરો, વજૂદનું અસ્તિત્વ ન રાખો. જો વજૂદનું અસ્તિત્વ રાખશો તો આપણે રાજ્ય મહારાજ કોસો દૂર છે, સમજી લેવું. સબ ચાહે સાહેદી ખેલ કી. અને આ જ મોટામાં મોટું આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો અવરોધ છે. અને એ અવરોધના કારણે જ હક ઇશ્ક ન નજદીક તીન, હક ઇશ્ક ન નજદીક તીન. શું નજદીક શું છે? ઇલમ છે, જોશ છે, પણ ઇશ્ક નથી. આપણે જોઈએ છે શું? ઇશ્ક જોઈએ છે. ક્યાં આગળ છો તમે? સાંભળજો, હવે આ કેમ કહું છું તમને, સમજવા જેવી વસ્તુ છે એટલા માટે કહું છું, સમજાવવા માટે પ્રયત્ન કરું છું. જોશ છે, ઇલમ છે, બરોબર? નથી શું? તો ઇશ્ક નથી. છે ક્યાં બધી વસ્તુ? આ બધી નિયામત છે ક્યાં? તો રાજ્ય મહારાજના દિલના 4 ભાગ છે. રાજ્ય મહારાજના દિલની અંદર છે બધી નિયામતો. તો આપણે નિયામતોમાંથી લઈએ છીએ શું? તો ઇલમ લઈએ છીએ અને જોશ લઈએ છીએ. ઇશ્ક નથી લેતા. એ ઇલમ અને જોશ લીધા પછી આપણે આપણું વજૂદને ઊભું કર્યું. કેમ વજૂદને ઊભું કર્યું? તમારી સાહેબી સબ ચાહે સાહેદી ખેલ કી. હું મોટો સંત થઈ જાઉં, હું મોટો આ થઈ જાઉં, હું મોટો આ થઈ જાઉં. વજૂદ ખડું રાખવું છે આપણું. અને એટલા માટે જ ઇશ્ક જુદો પડી ગયો ત્યાંથી.
પણ એ ઇલમ લીધો, જોશ આવ્યો અને એ ઇશ્કની અંદર આપણે ગયા હોત તો પછી તું થઈ ગયા હોત, આપણે એને રાજ્ય મહારાજના દિલની અંદર ઘૂસી ગયા. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ બધું જ મળી જાય. હુકમ તો છે જ તમારો, તમારી ઈચ્છા છે તો રાજ્ય મહારાજ પૂરી કરે છે ઈચ્છા, પણ તમારી ઈચ્છા પૂરી કરતા કરતા હુકમ છે. હુકમ એટલે શું? તમારા દિલની ઈચ્છા, એટલે હુકમ પણ છે, ઇલમ પણ છે, જોશ પણ છે. ત્રણ છે, હુકમ, ઇલમ અને જોશ. તો છે નહીં, શું છે નથી શું? તો ઇશ્ક જુદો પડી ગયો. કેમ ઇશ્ક જુદો પડ્યો? કે તમારા દિલની ઈચ્છા થઈ હવે કે હવે હું વજૂદ ચાલુ રાખી, વજૂદનું અસ્તિત્વ રાખી અને હું મારી સાયદી ભોગવું. તો ઇશ્ક જુદો પડી ગયો. સમજવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજના દિલના 4 ભાગ છે. મહેસાગરની અંદર તમે જોયા કરશો, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, આના સિવાય કશું જ નહીં હોય. મહેસાગરમાં તમે વાંચશો તો આ 4 જ હશે, ફર્યા કરતા હશે, 4. ઇલમ થી મળ્યો, જોશ આવ્યો, હુકમ છે. હુકમ શું છે અહીંયા આગળ? હુકમ, રાજ્ય મહારાજનો હુકમ શું છે અહીંયા આગળ? મોમિનની દિલની ઈચ્છા. તો મોમિનની દિલની ઈચ્છા શું છે? ઇશ્ક મેળવવાની નથી. જો ઇશ્ક મેળવવાની હોત તો ઇશ્ક મળી ગયો હોત, પણ દિલની ઈચ્છા શું છે અહીંયા આગળ? તો સાહેબી લેવાની ઈચ્છા છે. તો ઇશ્ક જુદો પડી ગયો. હવે રાજ્ય મહારાજ કરે શું? था रब्द सबो इश्क का, हक देत फेर फेर याद. અને આજ મોટી હસી છે, આપણી હસી આજ મોટી છે. था रब्द सबो इश्क का, हक देत फेर फेर याद. रूहे क्यों न छोड़े, रूहे क्यों न छेड़े खेल को, क्यों न छेड़े. આ ખેલને સમાપ્ત કેમ નથી કરતા? આપણું મેહપણું સમાપ્ત કેમ નથી કરતા? અહીં આગળ સત્તા શું કરવી છે તમારે? ગાદ્યો કેમ નથી છૂટતી? આપણું મહત્વ કેમ નથી છૂટતું? ખબર નથી પડતી. મળશે, અવશ્ય મળશે એમને, પણ દોજક મળશે પહેલી. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો જે કઈ હશે સુંદર સાથ. પછી એમને લાગશે કે પછી ક્યારે સમજ પડશે કે હાય હાય મેં મારા સુંદર સાથ સાથે સેવા કરાઈ. જે આપણે કરવાની તે એમની પાસે કરાવી. સુંદર સાથની સેવા અહીંયા મળશે, પરમધામની અંદર નહીં મળે. જે આપણે કરવાની હતી સુંદર સાથની સેવા એ મેં એમની પાસે કરાવી. તો આના કરતો પછી બીજો વધારે પસ્તાવો કયો હોય? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે તો આના કરતો મોટામાં મોટો પસ્તાવો બીજો કયો? था रब्द सबो इश्क का, हक देत फेर फेर याद. रूह क्यों न छोड़े खेल को, दुख लाग्या ऐसा कोई स्वाद. दुख लाग्या ऐसा कोई स्वाद. અહીંયા કયું દુઃખ વાગે? કયા દુઃખની વાત કરે છે આગળ? દુઃખ લાગ્યા કોઈ એસા કોઈ સ્વાદ. કયું દુઃખ? સાહેબીનું સુખ, સાહેબીના દુઃખની વાત. એ સુખ છે પણ ક્ષણ માત્રનું છે, એ સમજ નથી. અને એ સ્વાદ લાગ્યું છે, અને એ સ્વાદ લાગ્યાના કારણે આપણે ઇશ્કથી જુદા પડી ગયા. બધું જ આપ્યું રાજ્ય મહારાજે, બધી નિયામત આપી દીધી. દિલની અંદર બિરાજમાન છે, પણ આપણે ન લઈએ તો શું? વજૂદને ખડું રાખીએ તો શું થાય? વજૂદને ખડું રાખવા પ્રયત્ન કર્યો. રાજ્ય મહારાજ તો આપણા દિલની અંદર બિરાજમાન છે. જો દિલની અંદર બિરાજમાન ન હોત તો આપણને હુકમ પણ ન આપ્યો હોત, ઇલમ પણ ન આપ્યો હોત અને જોશ પણ ન આપ્યો હોત. આ 3 વસ્તુ આપ્યા પછી આપણે આપણો વજૂદને ખડું રાખવા પ્રયત્ન કર્યો, અને વજૂદને ખડું રાખવા પ્રયત્ન કર્યો, સાહેબી લેવા માટેનો પ્રયત્ન કર્યો. એટલા માટે ઇશ્ક જુદો પડી ગયો, ઇશ્ક ન મળ્યો. जब देखे सामी खेल के, जब देखे सामी खेल के,
तो बीच पड़ो ब्रह्मांड एती जुदाई हक अर्श के और खेल वजूद जो पिंड। હવે આ બધું વિચારીને તમે જુઓ તો આખો બ્રહ્માંડ વચમાં આવી ગયો છે એવું લાગે છે। વિચારીને તમે જુઓ એતી જુદાઈ હક અર્થ કે આજે મનાથી આપણે કોસો દૂર છીએ। और खेल वजूद जो पिंड और खेल वजूद जो पिंड। આ બ્રહ્માંડ વચમાં પડ્યો છે એની બાધા કોણ રાખીને પડ્યું છે? વિરોધ કયો છે? તો આ વજૂદનો વિરોધ છે। આ વજૂદ બાધા થઈને પડી રહ્યું છે। આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય મોટામાં મોટો પડદો તો આ વજૂદનો પડદો છે। આ છેલ્લી 3 ચોપાઈ મહત્વની છે, 34, 35 ને 36 ચોપાઈ। મોટામાં મોટો પડદો આ છે, વજૂદનો પડદો છે। હવે પડદો હટાવો હોય તો શું કરવું જોઈએ? સુંદર સાથ ચર્ચાની અંદર ચર્ચા કરવા પ્રયત્ન કરે। આ ચોપાઈને અહીંયા આપણે દોડાવીએ। जब देखे सामी खेल के तो बीच पड़ो ब्रह्मांड एती जुदाई हक अर्श के। राज्य महाराज ने अपनी वच्चे जुदाई आटली छे के मोटो ब्रह्मांड पड़ो हो एटलो, पण ए कई जुदाई छे? तो ए जुदाई कई छे के और खेल वजूद जो पिंड, और खेल वजूद जो पिंड। बोलो सी प्राणनाथ प्यारे की कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की सुंदर साथ।